તો વાત કરીએ વલસાડની તો સમાજમાં આજે પણ માનવતા અને સેવાની સુવાસ મહેકી રહી છે। વલસાડમાં પાંડે પરિવારે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પાંડે પરિવાર છેલ્લા 17 વર્ષથી નિસ્વાર્થ સેવા કરી રહ્યો છે। સ્વર્ગસ્થ મીનાબેન કૈલાશનાથ પાંડેની 25મી પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા હોસ્પિટલને અંદાજિત 21 લાખ રૂપિયાની જીવન રક્ષક દવાઓ, ગ્લુકોઝની બોટલો અને ક્લિનિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા છે। પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા યજ્ઞ સતત 17 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે। પાંડે પરિવારની આ સેવા થકી હોસ્પિટલમાં સારવાર માટે આવતા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મોંઘી દવાઓ બહારથી ખરીદવાની જરૂર પડતી નથી। માનવતાની આ અનોખી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાશનાથ પાંડેજીની આજે 25મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ એક સેવા યજ્ઞ શરૂ કર્યો હતો કે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ જે છે એમાં સતત 17મા વર્ષે અમારા પરિવાર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવન રક્ષક દવાઓ, વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો તેમજ ક્લિનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનોનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। હાલની આ ગ્લુકોઝ બોટલો અને જે ક્લિનિકલ સામાનો છે અને બીજી જે ચીજ વસ્તુઓ છે જીવનરક્ષક દવાઓ, એનું બજાર કિંમત જો આપણે હાલમાં ગણીએ તો લગભગ 21 લાખ રૂપિયાની આ બજાર કિંમતથી તમામ જીવનરક્ષક દવાઓ અને ગ્લુકોઝ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું છે। અમારું પરિવાર હંમેશા આ કાર્ય કરતું આવ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમારા પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેશે। જે આપણા જે પાંડે પરિવાર જે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્ય થકી આપણા વલસાડ જિલ્લાના લોકોની અવિરત સેવા દાયકાઓ સુધી કરી રહ્યા છે। તેમાં ખાસ કરીને અમરનાથભાઈ, કૈલાશભાઈ અને મીનાબેન અને સાથે સાથે હમણાં દિવેશભાઈ અને એમનો પરિવાર જે સેવાકીયનું ભગીરથ કામ કરી રહ્યા છે। આ વર્ષે પણ એમણે 21 લાખનો દવા અને અલગ અલગ સાધનો આપણા વલસાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં આપી છે અને અલગ અલગ સેવાકીય કાર્ય જ્યારે કરી રહ્યા છે ત્યારે અમને પણ એમની સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું। આ જ રીતે આપણે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્યો થકી આપણે વલસાડ જિલ્લાની લોકોની સેવા। તો પાલનપુરની વાત કરીએ। પાલનપુર શહેરના બહરશી હોલ ખાતે હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત રાખી